તો વાત કરીએ કે પિગમેન્ટેશન હોય અથવા તો પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ ના આવે એના માટે આપણે ડેઇલી રૂટીનમાં કઈ ચીજોનું વધારે ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલાં કે પિગમેન્ટેશન ના આવે, સ્કિન રિલેટેડ ઇસ્યુ ના આવે અથવા તો પિગમેન્ટેશન છે, સ્કિન રિલેટેડ ઇસ્યુ છે, તો એના માટે સૌથી પહેલાં તો પાણી આપણે પ્રોપર પીવું જોઈએ. કેમ કે આપણી બોડીની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે પાણી ના પીએ ત્યારે પણ આપણને સ્કિન રિલેટેડ ઇસ્યુ આવતા હોય છે. તો તમે આજથી જ 15થી 16 ગ્લાસ પાણી પીવાનું શરૂ કરી દો, એટલે કે મિનિમમ 2.5 થી 3 લીટર પાણી પીવાનું શરૂ કરી દો. પછી જુઓ તમારી સ્કિન પર એની શું ઇફેક્ટ આવે છે. અને બીજું, વર્કઆઉટ પણ ખૂબ જ મહત્ત્વનું છે. તમને એવું થતું હશે કે સ્કિનને સારી કરવા માટે વળી વર્કઆઉટનું શું કનેક્શન છે, પણ વર્કઆઉટ આપણે કરીએ છીએ તો આપણા ઓપન પોર્સ જે છે એ બંધ થયેલા પોર્સ ખુલે છે, એમાંથી જે ગરમી નીકળે છે એની સાથે સાથે શરીરની અંદર જે